સ્માર્ટ સિટી અમદાવાદમાં બેફામ દોડતી એએમટીએસ અને બીઆરટીએસ વારંવાર અકસ્માત સર્જે છે. ક્યારેક એએમટીએસ બસ કોઈને કચડી નાખે છે તો ક્યારેક બીઆરટીએસના ડ્રાઈવર ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન આઈપીએલના મેચ જોતા જોવા મળે છે. ત્યારે હવે એએમટીએસ અને બીઆરટીએસનું તંત્ર જાગ્યું છે. બેફામ દોડતી આ બસોને કાબૂ કરવા માટે એએમટીએસ અને બીઆરટીએસની જે મેક્સિમમ સ્પીડ જે 50 કિલોમીટર પ્રતિ કલાકને બદલે ઘટાડી હવે 40 કિલોમીટર કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ સાથે જ કોઈ ડ્રાઈવર પીધેલો છે કે નહીં તે ચેક કરવા માટે 25 જેટલા બ્રેથ એનાલાઇઝર મશીન પણ ખરીદવામાં આવશે. અને ગમે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસ આ બસના ડ્રાઈવરનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. પણ અહીં સવાલ થાય કે આપણે ત્યાં તો દારૂબંધી છે, આમ છતાં એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવર માટે તેઓ પીધેલા છે કે નહીં તે ચેક કરવા માટે બ્રેથ એનાલાઇઝર મશીન વસાવવામાં આવશે. ત્યારે તંત્ર દ્વારા ભરવામાં આવી રહેલું પગલું ક્યાંક એવું તો સાબિત નથી કરતું ને કે એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવે છે.